નમસ્કાર. ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં આજે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. આ ચેપ્ટરમાં આપણે જે વનસ્પતિઓ જે છે અને કેટલાક પ્રાણીઓ એના સંરક્ષણ માટે કેવી કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આ ચેપ્ટરમાં આપણે શું અભ્યાસ કરીશું? તો પહેલું આપણે જોવાનું છે કે વનસ્પતિ એનું સંરક્ષણ કેમ કરવું જોઈએ, કયા કયા કારણોથી વનસ્પતિને નુકસાન થઈ રહ્યું છે અને આપણે એના સંરક્ષણ માટે કેવા કેવા પગલાઓ લઈ શકીએ. અને પ્રાણીઓની પણ એ જ વાત કરશું કે કેટલાક પ્રાણીઓ એવા છે કે હવે નાશપ્રાય થઈ રહ્યા છે, એટલે કેટલાક પ્રાણીઓ હવે દેખાતા નથી, ધીરે ધીરે તે લુપ્ત થઈ રહ્યા છે. તો એવા પ્રાણીઓને બચાવવા આપણે શું કરી શકીએ અને કેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે એની આપણે વાત કરવાની છે. તમે બે ત્રણ શબ્દ સાંભળ્યા છે, જેમાં એક શબ્દ છે અભયારણ્ય. અભયારણ્ય જે છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે જે સુરક્ષા ગોઠવેલી છે ત્યાં તે સુરક્ષિત રીતે રહી શકે. અભયારણ્યમાં ખાસ વ્યવસ્થા એવી હોય છે કે જ્યાં અભયારણ્ય હોય ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડવા પર પ્રતિબંધ હોય છે. ત્યાં ફક્ત તમે એની મુલાકાતે જઈ શકો પણ એમને નુકસાન પહોંચાડી શકો નહીં. તો આવા ઘણા બધા અભયારણ્ય આપણા દેશમાં આવેલા છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ માટે અભયારણ્ય આવેલા છે. તો એની ચર્ચા પણ આપણે આ પાઠમાં કરવાની છે. તો આપણો પહેલો ટોપિક છે વન નાબૂદી અને તેના કારણો. એટલે કે આપણા જંગલો છે એ જંગલો કઈ રીતે નાબૂદ થઈ રહ્યા છે, એટલે જંગલો જે કપાય છે એ કઈ રીતે કપાય છે અને એને પાછળના કારણો કયા કયા છે એ આપણે જોઈશું. અને ત્યારબાદ આપણે જોવાનું છે કે આ જે વન નાબૂદી થઈ રહી છે એટલે કે વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે તેના કારણે કેવા કેવા પરિણામો સામે આવે છે, કેવા પરિણામો આપણે ભોગવવા પડશે એની પણ આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વન નાબૂદી એટલે શું અને પછી તેના આપણે કારણો જોઈએ. વન નાબૂદીનો એક સામાન્ય અર્થ જોવા જઈએ તો કે વૃક્ષો જે છે, જંગલો જે છે એટલે કે જે વન છે તેને નાબૂદ કરવા, એટલે કે ટૂંકમાં વૃક્ષો કાપવા અને વનની સંખ્યા ઓછી કરવી, એમાં વૃક્ષોની સંખ્યા ઓછી કરવી એને વન નાબૂદી કહી શકાય. પણ જો આપણે વન નાબૂદીની વ્યાખ્યા લખવી હોય તો સરળ શબ્દોમાં એટલે લખી શકાય કે વનનો નાશ કરીને પ્રાપ્ય જમીનનો પોતાની માટે ઉપયોગ કરવો એને કહેવાય વન નાબૂદી. એટલે કે વનનો નાશ કરીને પ્રાપ્ય જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વન નાબૂદીની વ્યાખ્યા લખી આ રીતે લખી શકાય કે વન નાબૂદી એટલે શું? તો કે વનનો નાશ કરીને જે જમીન પ્રાપ્ય થાય છે એનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. તો અન્ય કાર્યો ક્યાં ક્યાં હોઈ શકે? તો આપણા જે કાર્યો છે કે આપણા જમીન જે પ્રાપ્ત થાય વન કાપીને, એટલે જે વૃક્ષો કાપીને એ જમીનનો આપણા કામ માટે ઉપયોગ કરી શકીએ. ખેતીલાયક જમીન બનાવી દઈએ અથવા તો એ જમીનનો ઘર બનાવવા માટે, મોટા કારખાનાઓ બનાવવા માટે ઉપયોગ કરીએ, મોટા મોટા ચેકડેમ બનાવવા માટે આપણે જંગલોને કાપી નાખીએ, અથવા તો જંગલો વચ્ચેથી રસ્તા બનાવવા માટે આપણે જંગલોની કટાઈ કરીએ છીએ, એટલે કે વન નાબૂદી કરીએ છીએ. તો આને વન નાબૂદી કહેવાય. જ્યારે વન નાબૂદી થાય છે ત્યારે મોટા ભાગના વૃક્ષો જે છે એ જંગલમાંથી કાપવામાં આવતા હોય છે, જેના કારણે જંગલોનો જે વિસ્તાર છે સતત ઘટી રહ્યો છે. તો આ વન નાબૂદી માટેના કારણો કયા કયા એની ચર્ચા કરીએ આપણે. વન નાબૂદીના કારણો એટલે કે આપણે કયા કારણોસર વન નાબૂદી કરી રહ્યા છે તે કારણો. તેના કારણોમાં આપણે જોઈએ તો સૌપ્રથમ કારણ છે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી.
એટલે કે ખેતી લાયક જમીન મેળવવા માટે ઘણીવાર જંગલો કાપવામાં આવતા હોય છે। જે જંગલો પર મોટા મોટા વૃક્ષો ઉભા હોય એ વૃક્ષોને કાપીને એ જગ્યા ખાલી કરી દેવામાં આવે છે અને ત્યાં પછી તેમાં ખેતી કરવામાં આવે છે। તો આપણા સ્વાસ્થ્ય માટે, આપણી ખેતી માટે, આપણે અનાજ પકવવા માટે શું કરીએ છીએ, જે જંગલો છે એને કાપી નાખતા હોઈએ છીએ। તો વન નાબૂદીનું પહેલું મુખ્ય કારણ એ કહી શકાય કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી। બીજું કારણ જોઈએ, ઘર માટે જમીન પ્રાપ્ત કરવી। વન નાબૂદીનું બીજું કારણ એવું હોઈ શકે કે આપણા ઘર બનાવવા માટે, આપણા મકાન બનાવવા માટે આપણે શું કરીએ છીએ, એ જમીન ઉપરથી જેટલા પણ વૃક્ષો હોય એ કાપીને સાફ કરી દઈએ છીએ અને પછી એ જમીનમાં આપણે આપણું ઘર બનાવતા હોઈએ છીએ। તો અહીંયા પણ આપણે આપણા સ્વાર્થ ખાતર જંગલોની કટાઈ કરતા હોય છે, કે વન નાબૂદી કરીએ છીએ। તો આ બીજું કારણ છે, ઘર માટે જમીન પ્રાપ્ત કરવી। ત્રીજું કારણ, કારખાના માટે જમીન પ્રાપ્ત કરવી। એટલે કે મોટા મોટા કારખાનાનું નિર્માણ કરવા માટે આજે જમીન મેળવતા હોઈએ છીએ। આવી જમીન સામાન્ય રીતે ક્યાંય આપણને ખાલી મળતી નથી। તમે જો કારખાના બહુ ખૂબ જ મોટા હોય છે, આવું કારખાનું બનાવવું હોય તો ઘણી બધી જમીનની જરૂર પડે, કારણ કે બહુ મોડા વિસ્તારમાં કારખાનું બનાવવામાં આવે છે। તો આવી જમીન ક્યાંથી મળી રહે, તો જંગલો જે છે જ્યાં વૃક્ષો મોટી માત્રામાં ઉભા છે એ વૃક્ષોને કાપી નાખવામાં આવે અને એ જે જમીન ખાલી પડે ત્યાં મોટા મોટા કારખાનાઓ બનાવવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો ફર્નિચર બનાવવા માટે। તમારી આજુબાજુ નજર કરો તો જે કંઈ પણ ફર્નિચર છે, ટેબલ, ખુરશી, બેન્ચ, આજુબાજુ તમારા બારી બારણા, મોટા ભાગનું આ ફર્નિચર લાકડાનું બનેલું છે। તો આવું ફર્નિચર નું માટેનું જે લાકડું છે આપણને ક્યાંથી મળે છે, તો આજુબાજુ તમે નજર કરો તો ઘણા બધા લાકડાની બનેલી વસ્તુઓ છે અને દરરોજ આવી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે। તો દરરોજ આટલું બધું લાકડું ક્યાંથી આવે છે, તો આ લાકડું વન એટલે કે જંગલમાંથી જ મેળવવામાં આવે છે। તો ફર્નિચર બનાવવા માટે જેટલું પણ લાકડું મેળવવાનું હોય એ જંગલો કાપીને મેળવવામાં આવે છે। તો અહીંયા પણ વન નાબૂદી થાય છે, તો આ પણ એની માટેનું એક કારણ કહી શકાય। એના પછી કારણ જોઈએ, બળતણ માટેનું લાકડું મેળવવા। એના પછીનું મુખ્ય કારણ છે બળતણ માટેનું લાકડું મેળવવા। આપણે બળતણોની વાત કરેલી, મુખ્ય બળતણ, પહેલું જે બળતણ છે એમાં આપણે લાકડાની ચર્ચા કરી, લાકડું, કોલસો, છાણ। તો લાકડું જે છે એક બળતણ છે। તો આવું બળતણ મેળવવા માટેનું જે લાકડું છે, બળતણ માટેનું જે લાકડું છે એ ક્યાંથી મેળવવામાં આવે, તો જો મોટા મોટા ટ્રક ભરીને ઘણા બધા લાકડાઓ બળતણ માટે લાવવામાં આવતા હોય છે। તો આ લાકડું આવે છે ક્યાંથી, તો મોટા ભાગના જે લાકડાઓ છે એ જંગલો કાપીને મેળવવામાં આવે છે। તો આ પણ એક વન નાબૂદીનું મુખ્ય કારણ કહી શકાય। તો આ બધા જે છે એ માનવ સર્જિત કારણો છે, એટલે કે આપણે સર્જેલા છે, આપણા સ્વાર્થ માટે આપણે ઉપયોગમાં લીધા છે। તો આને આપણે પહેલો ટોપિક આપીને એમ કહી શકાય કે આ કેવા કારણો છે, બધા માનવ સર્જિત। આ જેટલા પણ કારણો અત્યારે આપણે જોયા એ બધા હતા માનવ સર્જિત। હવે જે આપણે જોઈએ કુદરતી કારણો। એવું નથી કે ફક્ત મનુષ્ય દ્વારા જ વન નાબૂદી કરવામાં આવે છે, કેટલાક કારણો એવા પણ છે કે જે કુદરતી રીતે વન નાબૂદી થતી હોય, જેમાં મનુષ્યનો કોઈ હાથ હોતો નથી। તો એવા બે કારણો જોઈએ, તો પહેલું છે કુદરતી આગ। કુદરતી આગ, જેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ। કુદરતી આગ એટલે ક્યારેક જંગલમાં વૃક્ષની ડાળીઓ ઘસાવાને કારણે અથવા તો બહુ વધારે ગરમીને કારણે આગ નીકળે છે, જે આગ લાગે છે જેના કારણે મોટા ભાગના જંગલના વૃક્ષો એ બળી જાય છે। આ ખૂબ જ મોટી આગના લીધે વન નાબૂદી થતી હોય છે, વૃક્ષો સળગી જતા હોય છે। તો આ કુદરતી કારણ છે। આ આગ જે છે, દાવાનળ છે, કુદરતી રીતે ઉત્પન્ન થતો હોય, તેના લીધે આને કહેવાય કુદરતી કારણ। આના લીધે પણ વન નાબૂદી જોવા મળે છે। બીજું કારણ જોઈએ દુષ્કાળ, એટલે કે અનાવૃષ્ટિ।
અનાવૃષ્ટિ એટલે કે જ્યારે વરસાદ નથી પડતો, ઘણા બધા લાંબા સમય સુધી વરસાદ ન આવવાને કારણે શું પડે છે? દુષ્કાળ પડે છે, જેને આપણે અનાવૃષ્ટિ કહીએ છીએ. આવા કારણને લીધે, વરસાદ ન પડવાને લીધે પાણીની અછતના કારણે મોટાભાગના વૃક્ષો એ નાશ પામે છે, સુકાઈ જાય છે. તો આ પણ એક વનનાબૂદી માટેનું કુદરતી કારણ બને છે, દુષ્કાળ એટલે કે અનાવૃષ્ટિ. એટલે આવા બધા જે કારણો છે, માનવ સર્જિત કારણો અને કુદરતી કારણો, એને કારણે વનનાબૂદી થતી હોય છે. તો આપણે એ તો શીખી લીધું કે વનનાબૂદી કોના કારણે થાય છે, પણ આ વનનાબૂદી જ્યારે થાય છે ત્યારે એના કેવા કેવા પરિણામો જોવા મળે છે એ આપણે સમજવાનું છે. કે વનનાબૂદીને કારણે આપણે કેવા પરિણામો ભોગવવા પડશે એ પણ આપણે સમજવાનું છે. તો જોઈએ વનનાબૂદીના પરિણામ. પરિણામો એટલે કે વનનાબૂદીને કારણે કયા કયા રિઝલ્ટ આપણને જોવા મળે છે, કેવા કેવા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળે છે, આપણા જીવનમાં કેવા કેવા પગલાઓ, કેવા કેવા ફેરફારો જોવા મળે છે, એના વિશે આપણે સમજવાનું છે. તો અલગ અલગ જે પરિણામો છે એની વિશે ચર્ચા કરી. તો પહેલું છે પૃથ્વી પર તાપમાનનો વધારો. વૃક્ષો ઘટવાને કારણે ધીરે ધીરે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે અને એક સમય એવો આવે છે કે આ તાપમાન અસહ્ય થઈ પડે છે, ખૂબ જ વધારે ગરમી અને ખૂબ જ વધારે તાપમાન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પ્રદૂષણના સ્તરમાં વધારો. પ્રદૂષણમાં સ્તરમાં વધારો કોના કારણે થાય છે? તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે CO2 એ સતત પૃથ્વીના વાતાવરણમાં વધતો જવાથી પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. કેમ? કારણ કે વૃક્ષો જે છે એ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેતા હોય છે, પણ વૃક્ષોની સંખ્યા જ્યારે ઘટે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે પૃથ્વી પર જે પ્રદૂષણનું સ્તર છે એ સતત વધતું જાય છે. તો પહેલું થયું તાપમાન અને બીજું છે પ્રદૂષણનું સ્તર પણ વધે છે. એના પછીનું કારણ પરિણામ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો. આપણે વાત કરી કે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ જો ન લે તો પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પણ સ્તર વધી જાય છે. એટલે પૃથ્વીના વાતાવરણમાં મોટા ભાગનો વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, જેના કારણે પૃથ્વીનું પ્રદૂષણ થતું હોય છે, વાયુનું પ્રદૂષણ થાય છે. એ ઉપરાંત છે ભૂમિય જળનો ઘટાડો. આપણે અગાઉ ધોરણ 7 માં ચર્ચા કરી ગયા છે કે વનસ્પતિઓ જે છે એ ભૂમિના અંતઃસ્ત્રવણમાં વધારો કરે છે, ભૂમિનો અંતઃસ્ત્રવણ દર સુધારે છે. જો વનનાબૂદી થાય તો ભૂમિય જળમાં પણ શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તમે શબ્દ સાંભળેલો હશે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. તો એમાં તમે જુઓ કે જેમ વધારે વૃક્ષો એમ વરસાદ વધારે આવે અને જેમ વધારે વરસાદ એમ ભૂમિય જળનું સ્તર જે છે એ વધે. પણ જો વૃક્ષો કાપી નાખવામાં આવે તો વરસાદ ઓછો આવે અને સામે ભૂમિય જળનું સ્તર પણ ઘટે છે. તો એ પણ એક કારણ હોઈ શકે, પરિણામ મળે છે. ત્યારબાદ છે પ્રાકૃતિક સંતુલન જોખમાય છે. પ્રાકૃતિક સંતુલન એટલે તમે જો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાં આપણે અલગ અલગ મોસમ જોવા મળે છે. જેમાં ચોમાસામાં વરસાદ આવતો હોય છે, પણ વૃક્ષો કાપવાને કારણે ઘણીવાર ચોમાસામાં વરસાદ આવતો નથી. તો આ જે પ્રાકૃતિક સંતુલન જે છે, વરસાદ આવવાનું અને ન આવવાનું એ જોખમાઈ જાય છે અને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા કારણો જોવા મળે છે. એના પછી તમે જુઓ તો ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો. ભૂમિમાં સેન્દ્રીય પદાર્થ ન ઉમેરવાને કારણે ધીરે ધીરે ભૂમિની ફળદ્રુપતા ઘટતી જાય છે. જંગલો જે છે એમાં મોટાભાગના જે વૃક્ષો છે એના પર્ણો જ્યારે સુકાઈ જાય છે, ડાળીઓ તૂટી જાય છે અથવા તો ફળ ખરીને નીચે પડે છે,
ત્યારે આ બધા સેન્દ્રિય પદાર્થો જમીનમાં ભળતા હોય છે અને ભૂમિની ફળદ્રુપતા વધારતા હોય છે. પરંતુ વન નાબૂદીને કારણે આ જે ભૂમિની ફળદ્રુપતા છે ધીરે ધીરે ઘટતી જાય છે અને પછી જમીનમાં સેન્દ્રિય પદાર્થો રહેતા નથી. તો આનું એક પરિણામ એ પણ જોવા મળે કે ભૂમિની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટતી જાય છે. એના પછીના પરિણામો જોઈએ તો દુષ્કાળ અને પૂર જેવી આફતો. દુષ્કાળ તો આપણને ખબર પડે કે જંગલો ઓછા હોય તો સામે વરસાદ પણ ઓછો આવવાનો છે અને વરસાદ ઓછો આવે તો એને કહેવાય દુષ્કાળ. અને પૂર કઈ રીતે આવે તો જંગલોમાં જે વૃક્ષો છે એ વૃક્ષો મોટા ભાગના પાણીને વહી જતું અટકાવે છે અને ધીરે ધીરે વહેવા દે છે. પણ જ્યારે જંગલો ના હોય અને વૃક્ષોની સંખ્યા ઓછી હોય ત્યારે પાણી ઝડપથી વહેવા લાગે છે અને પૂર જેવી આફતોનો સામનો કરવો પડે છે. અને આ વૃક્ષો જે છે એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે. તમે જોયું કે વૃક્ષના મૂળ જે છે એ જમીનને જકડી રાખે છે એટલે જ્યારે પાણી વહેતું હોય ત્યારે જમીનનું ધોવાણ થતું નથી. પણ જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવે ત્યારે એવી જમીન ઉપરથી જ્યારે પાણી વહે છે ત્યારે એનું ધોવાણ પણ થાય છે. તો આનું એક પરિણામ એ પણ લખી શકાય કે જમીનનું ધોવાણ. વન નાબૂદીને કારણે જમીનનું ધોવાણ પણ થતું જોવા મળે છે. તો વૃક્ષો કાપી નાખવાથી એટલે કે વન કટાઈ અને વન નાબૂદીના કેવા કેવા પરિણામો આપણને જોવા મળે એની આપણે ચર્ચા કરી. કે તાપમાનનો વધારો થાય, પ્રદૂષણમાં વધારો થાય, કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થાય, ભૂમિજળમાં ઘટાડો, પ્રાકૃતિક સંતુલન જોખમાય, ફળદ્રુપતામાં ઘટાડો, દુષ્કાળ અને પૂર જેવી આફતો અને જમીનનું ધોવાણ. તો આવા બધા પરિણામો વન નાબૂદીને કારણે આપણે ભોગવવા પડે છે. એનો મતલબ આપણે વન નાબૂદી અટકાવવી જોઈએ. તો વન નાબૂદી કેવી રીતે અટકાવી શકાય અને વનસ્પતિનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેની ચર્ચા આપણે આ પાઠમાં